6 મહિના પહેલા પણ ગુજરાત પોલીસ દ્વારા હુમલો કરવામાં આવેલો છે। ફરી 2 દિવસ પહેલા આ મેહુલ બોગરા ઉપર હિચકારો હુમલો કરવામાં આવ્યો છે। આ વિષયે ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ ગંભીરતાથી નોંધ લઈ અને આવા લુખા તત્વો સામે લાલ આંખ કરવાની જરૂર છે। તો નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું। ત્યારે મિત્રો હાલમાં જ મેહુલભાઈ બોગરાને લઈને સિપ્પુથી સૌથી મોટા એવા સમાચાર હાલમાં મળી રહ્યા છે કે હાલમાં વકીલ સમાજ પણ સિપ્પુનો વકીલ સમાજ પણ મિત્રો હાલમાં મેહુલ બોગરાના સમર્થનમાં એટલે કે સપોર્ટમાં આવી પહોંચ્યો છે। ત્યારે મિત્રો તમને તો ખબર જ હશે અને મિત્રો આખા ગુજરાતમાં હાલમાં આ વાતની ખબર છે કે હાલમાં જે સુરત ખાતે મિત્રો મેહુલ બોગરા પર એક હુમલો થયો છે અને મિત્રો હુમલામાં પોલીસ દ્વારા હુમલો કરવામાં આવે છે એવી પણ મિત્રો માહિતી મળી રહી છે। ત્યારે મિત્રો ઘટના શું હતી એ તો તમને ખબર જ હશે। એક કાળા કાચવાળી ગાડી હતી ને કાળા કાચવાળી ગાડીમાં કોઈ પણ કાળા કાચવાળી ગાડી રાખી તો નથી સરકારના નિયમો અનુસાર। ત્યારે મિત્રો મેહુલભાઈ બોગરાએ ગાડીની આગળ જઈને લાઈવ રેકોર્ડિંગ ચાલુ કર્યું હતું। ત્યારે મિત્રો મેહુલ બોગરા પર જે હુમલો થયો હતો એવી મિત્રો માહિતી મળી રહી છે। ત્યારે મિત્રો હાલમાં જે વકીલ સમાજ છે તે પણ મેહુલ બોગરાના સમર્થનમાં એટલે કે સપોર્ટમાં આવી પહોંચ્યું છે। અને તમને ખબર ના હોય તો જણાવી દઉં કે હાલમાં જ મેહુલ બોગરા પર મિત્રો જે સામેના યુવકે કેસ કર્યો છે ત્યારે મિત્રો ખોટી રીતે કેસ કરતા જ મિત્રો આ જે વકીલ સમાજ છે તેમનું કહેવું છે કે જે મેહુલ બોગરા પર ખોટી રીતે કેસ કરવામાં આવ્યો છે। મેહુલ બોગરા એકદમ સાચા છે પરંતુ મેહુલ બોગરા પર ખોટી રીતે એફઆઈઆર દર્જ કરવામાં આવી છે એ કાયદેસર રીતે હટાવી દેવામાં આવે, નહીં તો અમે પણ હડતાલ ઉપર બેસી જઈશું ને કોર્ટ કચેરી બંધ રહેશે, આવું પણ મિત્રો વકીલ સમાજ હાલમાં જણાવ્યું છે। ઉપરાંત મિત્રો વકીલ સમાજે વધુમાં એવી પણ માહિતી આપી છે કે હર્ષભાઈ સંઘવીને મારું કહેવું છે કે જે આ ખોટી રીતે આ કોર્ટ કચેરી આ જે એફઆઈઆર દર્જ કરવામાં આવી છે તે હટાવી દેવામાં આવે અને જે આ ખોટી રીતે આ મેહુલભાઈ બોગરાને હેરાન કરવામાં આવે છે, હુમલા કરવામાં આવે છે એ કાયદેસર રીતે બંધ કરી દેવામાં આવે, નહીં તો પછી અમે પણ રસ્તા પર આવીને અમારી હડતાલ જાહેર કરશું, આવું પણ મિત્રો વકીલ સમાજે જણાવ્યું છે। તો મિત્રો તમે કોને સપોર્ટ કરવા માંગો છો એ ફટાફટ નીચે કોમેન્ટમાં દર્શાવી દેજો ને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી દેજો।